શ્રી ગુરુદેવ દત્ત. ઘણા સખાઓનો પ્રશ્ન છે કે સર શું થશે, ભારત સરકાર કેવી એક્શન લેશે? અરે ભાઈ, જે દ્રશ્ય, જે થનારી ઘટના દેશની સુરક્ષાને કારણે ભારત સરકાર નહીં કહી શકતી હોય, એ સરકારોની સરકાર પણ જો ઇશારા જ કરતી હોય એટલે કે પરમાત્મા, તો ભાઈ તને શું આટલી બધી ચટપટી છે? વડીલો અને ગુરુઓનું માન રાખવું, સન્માન કરવું, એમ એ જેટલા ઇશારા કરે ને ભાઈ એટલા જ કાફી હોય છે. પણ મેં કહ્યું તેમ કે મે મહિનામાં કંઈક એવું થવા જઈ રહેલું છે અને આ લોકોએ એટલે કે આપણા દુશ્મન દેશોએ જો પ્રતિક્રિયા આપી અને ભારતને કંઈ નુકસાન કર્યું તો એ સમજવાનું કે એ લોકોનું પણ કંઈ લાંબુ પ્લાનિંગ છે. બહુ સામાન્ય વાત છે. અને ત્યારે ભારત સરકારે અને ગ્રહમાન જોતા આ લડાઈ બહુ લાંબી રેસનો ઘોડો છે. એટલે આપણે બધાએ એક રાષ્ટ્રીય આ દેશના સિટીઝન તરીકે તન મન ધનથી આજથી જ સજ્જ થવામાં, અને પહેલાં જ કહ્યું છે, મેં બહુ પહેલાંથી કહેતો આવ્યો છું કે માર્ચ, એપ્રિલ ને મે આખો પૂરો થઈ જાય ત્યાં સુધી, જૂનની 10 તારીખ સુધી કોઈ પણ પ્રકારના બાહ્ય ખર્ચાઓથી દૂર રહેવું. લગ્નમાં ખર્ચા નહીં કરવા, જે કંઈ પણ તમારા એક્સ્ટ્રા ખર્ચા છે, વિવાહના ખર્ચા ન કરવા, કે લગ્ન કરવા જ નહીં. હમણાં 3 મહિના જે લોકોએ કંઈ પણ નવી શરૂઆત કરી છે ને, એ લોકોમાં તુફાન આવવાનું જ છે. અને આ તુફાન એના તુફાનને કાં લઈ જાય તે જોવાનું છે. સમજ્યા? હા, સમય જ નથી કોઈ નવી શરૂઆત કરવાનો, કારણ કે પરમાત્મા જૂનાનું વિસર્જન કરી રહેલા છે. એટલે કે ગુરુ અતિચારી નથી હોતા, ગુરુ એક્શનમાં હોય છે. અને ગુરુ કોણ છે? એ પરબ્રહ્મ પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ. તમારી કુંડલીમાં જે ગુરુ કહે છે ને, ગુરુ અહીંયા છે ને અહીંયા છે, નીચનો છે ને ઉચ્ચનો છે, એ પરબ્રહ્મ પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ છે, નારાયણનું સ્થૂળ સ્વરૂપ છે. સમજ્યા? હા, એટલે ગુરુ સારો તો કુંડલી આખી સારી. ગુરુ અને શુક્ર સારા કુંડલીમાં, શનિ સારા એટલે માણસ આખો તરી જ ગયો એમ. ઠીક છે, વિષય બદલાઈ જાય છે. પણ હવે તમે આજે લુંગી લારીવાળા છે ને, બધા ફેરિયાઓ, જેની પાસેથી તમે દ્રાક્ષ લેતા હોય, તરબૂચ લેતા હોય, કારણ કે હવે આ લોકોના ષડયંત્ર પ્રમાણે જેટલા રોહિંગ્યા ઘૂસેલા છે બાંગ્લાદેશીઓ, એ લોકો હવે બબાલ કરવાના છે. એટલે જે ફેરિયાઓ પાસે શાકભાજી લેતા હોય, ફ્રૂટ લેતા હોય, તમારા મોહલ્લામાં ભંગારવાળો આવતો હોય, કોઈ લારીવાળો આવતો હોય, તે કોણ છે તે જરા ધ્યાન રાખો. કંઈ ને કઈ રીતે તમને પણ એ લપેટમાં લઈ શકે છે. અમુક ફ્રૂટો પર દુનિયાભરની દવા છાંટેલી હોય છે, બરાબર ને? એ દવાની સાથે કંઈ બીજું છાંટી જાય તો તમે દંડે લાગી જાઓ. એટલે ફળો શાકભાજી લાવો તો પુષ્કળ ધોઈને એટલે પછી ઉપયોગ કરવાનો રાખવો. આ લોકો કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કરી શકે છે. આપણા ગુજરાતના ગૃહમંત્રીને આનો અંદાજ આવી ગયો છે, એટલે જ એને આ ઝુંબેશ ઉઠાવી છે. ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવરો, આ બધી આખી ચેઇન છે આ લોકોની, જે મોટે ભાગે યુપી ને એમપીથી જ આવે. ત્યાં બધું ધ્યાન રાખવા જેવું છે. જેમની આ રીતના કારીગરો કામ કરતા હોય તો સરકારે તો કીધું એને સરળ આપણો પર ફેરવાઈ જાય. એટલે હવે એઝ એ ઓનર તમારે બધું ક્લિયર રહેવું પડશે. તમારા ભાડુઆત કોણ છે, તમારા ડ્રાઈવર કોણ છે, તમારી ફેક્ટરીમાં કામ કરનાર વર્કર્સ કોણ છે, હવે બધું સરકાર પર નહીં છોડી દો. સરકારને સપોર્ટ આપવાનો સમય આવી ગયો. હવે એઝ એ ઇન્ડિયન ભારત પાકિસ્તાનનું ટેન્શન ન પટે ને ત્યાં સુધી 1-2 વર્ષનું રિઝર્વ ફંડ રાખો, આજથી જ રાખો. તમારા લાંબા ખર્ચા હોય ને કોઈ પણ લગ્ન વેવામાં, એમાં બ્રેક મારીને એને ઓછામાં પતાવીને 10-15 લાખ 20 લાખ તમારા જેવા ઘરના ખર્ચા છે એ પ્રમાણે 1-2 વર્ષ ચાલે એટલા પૈસા હેન્ડ કેશ રાખો.
આ લોકો ભારતને જેમ ઇઝરાયલ ગાઝામાં ભેરવાઈ ગયું છે, રશિયા યુક્રેનમાં ભેરવાઈ ગયું છે, એ રીતે આપણને ભેરવી નાખવા માંગે છે કે જેથી કરીને એક ઉભરતી મહાસત્તા છે તે વોરમાં જ ભેરવાઈ જાય તો એ મહાસત્તા નહીં બની છે. એ લોકો એની કોઈ ચાલમાં ફાવવાના નથી. એ આપણને ભેરવે કે નહીં ભેરવે, આપણે મહાસત્તા બનીને જ રહેવાના છે. કારણ કે ભગવાનના જ્યારે કોઈ રાષ્ટ્રને એની પ્રજાને આશીર્વાદ મળી જાય ત્યારે એના અભ્યુદયને કોઈ અટકાવી શકતું નથી. બરાબર? પણ આપણે એ પરિસ્થિતિ જોવાની છે ને એ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે પોતે સજ્જ રહેવાનું છે. સરકારને સરહદો પર વોરમાં ખર્ચા થતા હોય, દેશમાં બધા દેશદ્રોહીઓના બળવાની ઉપર એક્શનમાં ખર્ચા થતા હોય, એ પરિસ્થિતિમાં આપણે સરકારની ઉપર બોજારૂપ નહીં બની જઈએ ને, એટલા માટે હું કહું છું તમને કે તન મન ધનથી તમે પણ સજ્જ રહો. ગઈકાલે એક આચાર્યનો વિડીયો સાંભળો કે નાલંદા વિદ્યાપીઠમાં હુમલો થયો ત્યારે હુમલો કરનાર ખાલી 250 સૈનિક હતા પેલા મોગલના, અને એમાં ભણનાર વિદ્યાર્થી કેટલા હતા? 10,000. 1,000 તો આચાર્ય હતા. પેલા 250 બધાને મારી નાખ્યા. બરાબર? કેમ? કારણ કે આપણે અહીં અહિંસા પરમ ધર્મ, બરાબર ને? અહિંસા આપણને અડી ગયું. ગાંધીજીની પણ ફિલોસોફી નડી જ ગઈ છે. સરકાર બોલી નહીં કરી શકે, બરાબર ને? કારણ કે રાષ્ટ્રપિતા છે, એને એમાં ભેરવી કાઢે. પણ અત્યારે પણ સરદાર નીતિ જ ચાલે છે ને, તમે જોઈ રહેલા છે ને. અમિત શાહ એ ટ્રેક પર જ ચાલે છે. એટલે આવનારા વર્ષોમાં આપણે સરકાર પર બોજારૂપ નહીં બની જઈએ. સમજી ગયા ને? એ ખાસ વાતનું ધ્યાન હતું. મદદ નહીં કરી શકો તો કંઈ નહીં ગવર્મેન્ટને, તમે ગવર્મેન્ટ પર બોજારૂપ નહીં હોય. દર મહિને 80 કરોડને અનાજ ખવડાવવાનો આવે છે તે બોજો જ છે. સમજા? હા. એટલે એ રીતે બોજારૂપ આપણે નથી બનવાનું. એના માટે તમે સજ્જ રહો. તમારા જેટલા પણ ઘરમાં સારા નરસા પ્રસંગો હોય એમાં ખર્ચા લિમિટમાં કરો. હવે સમય જ આવી ગયો છે. હું તો કહું આજથી જ બચતમાં લાગી જાઓ. હવે તમારી પાસે સમય નથી, કારણ કે 5 વર્ષ છે. 5-7 વર્ષમાં બધું ધમાસાન પૂરું થઈ જવાનું છે. જે દહીં વલોવાનું છે, જે માખણ કાઢવાનું છે તે પરમાત્મા 5-7 વર્ષમાં જ કરી લેવાના છે. બરાબર? હા. તો આપણે વલોવણમાં હાથ લગાવવાનો છે. આપણે વલોવાઈ નહીં જવાનું. સમજી ગયા? આપણે વલોવણ બનવાનું છે. આપણે વલોવાઈ નહીં જવાનું દહીંની જેમ કે આપણને વલોવીને એમાંથી માખણ કાઢે. આપણે વલોવણમાં સાથ આપવાનો છે એમ. હવે તૈયાર થઈ જાઓ. હવે સમય નથી આપણી પાસે, સમય જ નથી. આપણે પ્રોસેસમાં આવી ગયા છે. સમજી ગયા? હા. હવે આ વર્ષે યુરોપની જે હાલત થશે 2-3 વર્ષમાં, આ તમને ગોરાઓની શું હાલત થશે ને તે જોઈને જ તમને ખ્યાલ આવી જાય. હવે વર્ષ પછી કે મેં કહ્યું છે કે 2025 પછી તો લોકો મને કહેતા થઈ જશે કે સર હવે આવું થશે. બધાની દિવ્ય દ્રષ્ટિ આવી જવાની છે. કંઈક ઘટના પ્રત્યક્ષ થશે ને, અત્યારે નથી તે અમે બોલે પછી તો તમને જ દેખાય કે હા સર તમે કીધું હતું, હવે આવું થયું, આવું જ થશે. એક્સપોર્ટવાળાને પણ કહું છું, અત્યારે હજુ પણ બાંગ્લાદેશમાં તો હલવાયેલા છે, હવે પાકિસ્તાનમાં નહીં હલવાઓ, અને પછી મિડલ ઇસ્ટ ને યુરોપમાં હલવાવાના જ છે. સમજી ગયા? એટલે એ રીતે તમારી વેપારની નીતિ કરો. એ છાપવામાં આવે કે એક્સપોર્ટવાળાના આટલા રૂપિયા હલવાઈ ગયા, દેશને આટલું નુકસાન થયું. વોર થાય એટલે નુકસાન થવાનું જ છે. સમજી? પૈસાવાળા છે કે જીવવાળા છે? હે? પૈસા તો ફરી કમાઈ લઉં. ભારત મહાસત્તા 2 વર્ષ મોડું બને, પણ કાયમ માટેનો કિચ્ચર જાય ને ભાઈ. શેર બજાર નીચું જાય ને, આમ જાય ને, તેમ જાય ને, મોંઘવારી વધી જાય ને, દેશ જ નહીં રહે તો તું આ બધું શેર બજાર કોના પર ઠોકવાનો છે? હે? દેશ જરૂરી છે. નહીં તો આ લોકો તમને ખતમ કરી દેવાની ચાલ પર જ છે. અત્યારે કોઈ પણ ગવર્મેન્ટ, ભારત સરકારની વાત કરીએ, બીજેપી કોંગ્રેસની વાત નહીં કરતા. કોઈ પણ ગવર્મેન્ટ હોય એને તન મન ધનથી ફૂલ સપોર્ટ કરો, એની ફેવરમાં કરો, એને બહાર ઉદાહરણ એને કે પિક્ચર પૂરું કર, ભલે 2 વર્ષ આપણે પછી મહાસત્તા બનીએ. બધા ફાલતુ લોકો બહુ આવી જાય ટીવી પર ને છાપાઓમાં લખવા માટે, ભારત આટલા વર્ષ પાછું પડે. યુદ્ધ ચાલુ થવા દો ને એટલે રોજના આંકડા આપવા માટે, તમારું મનોબળ તોડવા માટે. બહુ સક્ષમ છે ભારત. હા. ભારતની ગૃહિણીઓ 1 તોલો હોણું આપે ને સરકારે, તો સરકાર
બાંગ્લાદેશ, પાકિસ્તાનનું, અમેરિકાને પહોંચી વળે. ભારતની વસ્તી કેટલી છે ને, હિન્દુ જળ મૂળથી સક્ષમ છે, બાપ દાદાથી સક્ષમ છે. આપણે તો બચતનો નિયમ છે, કંઈ નહીં તો હોનું તો નીકળે જ, ડાયમંડ નીકળે. બહુ સક્ષમ છે. જરૂર પડશે તો આપણે બધા ભારત સરકારને સપોર્ટ કર્યું અને આ ફેસલો જ કરી દેવા દેવો છે. અટકાવો નહીં. આટલો વોર છે આમ પાછળ પડી જાઓ ને આમ અમેરિકાની ચાલ છે ને આની ચાલ છે, જેની ચાલ છે હોય તે નહીં. આપણા પર આ સરદર 1947થી છે, આઝાદી પહેલાંથી છે આ બધું સરદર. એ સરદર ખતમ કરવાનું છે. આપણને અત્યારે મહાસત્તા બનવા એટલે આપણા પગમાં બેડા નાખવા આવ્યા છે, આપણને ફસાવા આવ્યા છે, એવું નથી ભાઈ. આ પ્રશ્ન તો આપણો કાયમનો જ છે. આ પ્રશ્ન સોલ્વ કરવું પછી જ મહાસત્તા બનવાની. તો આગળ શાંતિથી જીવવા નથી દેવાના. સોનાની થાળીમાં લેડાના મેઘની જેમ આપણને રોજ કડિયા જ કરે. પથારીમાં ચાંચર કચરે ને, રૂમમાં બેઠા ને મચ્છર કડી જાય ને, એટલે પહેલાં ચાંચર મૂક, મચ્છર મૂક આપણો દેશ કરવો પડશે. આપણી સરહદો કરવી પડશે. થઈ જાય એમાં જ મજા છે. પછી આપણે સુખ શાંતિથી પછી જલસા જ જલસા છે. આપણે આ બધાનો સફાયો થઈ જાય ને એટલે કરવા દો અને સપોર્ટ કરો. હું એટલે તો આટલું બધું તમને કહું છું. કારણ કે આ લોકોનો સફાયો કર્યા વગર પણ જો આપણે મહાસત્તા બની ગયા ને તો આપણને છે શાંતિથી જીવવા નહીં લેવાના. હવે 10 કાશ્મીર આપણા દેશમાં ઊભા કરીએ ને ત્યાં આવીને બોમ્બ મારો કરી જાય, અહીંના ગોળીબારી કરી જાય તો તમે ફરવા જવાના છે? હે? ભારત જ એટલું સુંદર બનાવવાના છે, બનવાનું છે ભવિષ્યમાં. પ્રકૃતિની પણ એટલી કૃપા થવાની છે કે લોકો વિદેશને ભૂલી જવાના. અને તે વખતે આ લોકો આવીને આવી રીતના ગોળીબાર કરી જાય, બોમ્બ ફોડી જાય તો તમે તમારા દેશમાં પણ નહીં ફરી શકશો, શાંતિથી જીવી શકશો. એકવાર આને થઈ જ જવાનો સર્જરી, એટલે આપણે શાંતિથી જીવીશું. ચેસની ગેમ શતરંજ બિછાઈ ગઈ છે. મોદી એના પ્યાદા રમવા લાગ્યો છે, ટ્રમ્પ એના પાયદા રમે છે, પુતિન એના રમે છે, શકુની ચીન એના રમે છે, મિલેરિસ એના રમે છે. એમાં આપણા બે તો બહુ ભારી છે, ત્રીજા યોગીજી. એ લોકોને એની ગેમ રમવા દો, એના તાંટિયાની ખેંચો, એને સપોર્ટ કરો, એવો માહોલ ઊભો કરો. આ લોકોને પાડી દે એ કન્ફર્મ છે. ગુજરાતીઓ સાવધ રહો, કે પાકિસ્તાન આપણને જ લાગે છે. ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, આ બધી બોર્ડરવાળા, કારણ કે મોદીનું હોમ ટાઉન છે એટલે આપણે દાળમાં રાખીને ગુજરાત પર જ કંઈ ને કંઈ વધારે કરશે. બીજું વિચારો કે અમેરિકા, ઇન્ડિયન ગવર્મેન્ટ કેમ આ બધા ઘૂસી ગયેલા છે, એ લોકોને કાઢવા માટે એકદમ તત્પર થઈ ગયા. કંઈક તો વિઝન હશે ને, કંઈક તો એકલું પ્લાનિંગ હશે ને. એ પ્લાનિંગ પહેલાંનું આ પ્લાનિંગ છે કે હવે આ બધો કચરો કાઢો. તમને પણ તમારી આજુબાજુ દેખાતો હોય તો ગવર્મેન્ટને જાણ કરો. અને બહેનો તો ખાસ આ ફ્રૂટવાળા, લારીવાળા, ભંગારવાળા જોવો એટલે જ ખબર પડી જાય કે આ આપણો ભારતીય નથી, બાંગ્લાદેશ. આપણા ઇન્ડિયનના ચહેરા અલગ જ હોય, પછી એ ભલે ને કન્વર્ટ થઈને મુસ્લિમ થઈને હોય, હે ને. અમેરિકાનો ટ્રમ્પ કેમ બધાને કાઢવા માંડ્યો છે? એ ગેરકાયદેસરનું તો બહાનું છે, ઘૂસેલા છે તેને કારણે. પણ એ બહાને આજે આતંકવાદી પ્રવૃત્તિવાળા એના દેશમાં ઘૂસેલા છે ને, એને કાઢવાની એની ખરેખરની ઝુંબેશ છે. સમજ્યા? એ જ પગલાં પર ભારત ચાલે છે. કેમ ચાલે છે? કંઈક તો રહસ્ય હશે ને. આવી રહેલા જે સંગ્રામ છે, આવી રહેલું જે મહાભારત છે, એમાં આ લોકો આપણને આપણા દેશમાં નુકસાન નહીં કરે એના માટેનું આ પ્રી પ્લાનિંગ છે. એટલે મોદી સરકારે મેં કીધું 30 પહેલાં બધા ભાગો. કંઈક તો મેમાં કરવાના હોય તો જ પ્લાનિંગ કરેલું છે. પ્લાનિંગ પહેલાંનું પ્લાનિંગ છે. હવે 28 એપ્રિલથી આખી દુનિયાની પરિસ્થિતિ બદલાઈ જવાની છે ને એ ચાલશે હવે 2034 સુધી, 28 એપ્રિલ 2025થી. અને બ્રહ્માંડના પરિવર્તનના કારક ગ્રહો શ્રી ગુરુદેવ, શ્રી શનિદેવ, શ્રી મંગલદેવ, શ્રી રાહુદેવ, શ્રી કેતુદેવ, ને ઇવન ચંદ્રમા
બધા એક્શનમાં છે, એટલે કે નવગ્રહ તો એક્શનમાં છે, પણ ગ્રહોના સેનાપતિ કાર્તિકેય પણ એક્શનમાં છે. ને એ કાર્તિકેયના અંદરમાં દેવોની સેના, અવતારી પુરુષ મહાદેવની રુદ્રની સેના અને ભારતીય લશ્કર. બહુ મોટી ગેમ છે ભાઈ, સૂક્ષ્મ જગતની. સામાન્ય માણસનો વિષય નથી. બસ આ સંગ્રામ ચાલુ થાય જોતા રહેજો. હર હર મહાદેવ, જય શ્રી રામ. નાગા બાવાઓ જો તો મેદાનમાં ઉતરે. બધું બહુ જોવાનું છે. શાંતિ રાખ અને થઈ જવા દો, ગભરાતા નહીં. તમે પણ એક્શન મોડમાં આવી જાઓ. આ થઈ જશે ને ભાઈ, પછી પરમ શાંતિ. પછી ભારત સોનાની ચીડિયા બની જ જવાનો દેશ. જहाँ દાલ દાલ પે ગીત યાદ છે ને, બસ આપણે એવો રાષ્ટ્ર બની જવાનું. અને એના માટે આ સર્જરી જરૂરી છે. થઈ જવાનું. ડોન્ટ વેરી, બી હેપી. બરાબર. જે શુદ્ધ સાત્વિક જીવન છે, જેની પાસે ચરિત્ર છે, જેની પાસે સખા ભાવ છે, પરસ્પર દેવોનો ભાવ છે, વસુદેવ કુટુંબનો ભાવ છે, જે આ દેશની ઋષિ પરંપરા સંતો અવધૂતો ને માને છે, જે શક્તિપીઠોને માને છે, જે માતાજીની પૂજા કરે, નવ દુર્ગાની પૂજા કરે છે, જે એની કુળદેવી પ્રત્યે બહુ શ્રદ્ધાથી જીવે છે, એને કંઈ થવાનું નથી. એ બધા જ નવો યુગ જોવાના છે. હા, 800-900 કરોડમાંથી અબજોનો સફાયો થવાનો. કારણ કે ચારનો ચરાઈ રહેલો છે, એમાં જેટલું સારું અનાજ છે તે જ રહેવાનું છે. એટલે કે સારા બની જાઓ. અને તમે સારા બનો એના માટે તો હું રોજ તમારી પાસે આવું છું. બાકી હું ક્યાં તમને ઓળખું? 2000 હોય કે મારા ફોલોઅર્સમાં 10,000 લોકો જોતા હોય, 20,000 જોતા હોય, બધાને તો પર્સનલી ઓળખતો નથી. પણ તમે સારા બની જાઓ એના માટે જ હું આવું છું. કારણ કે જે ચારનો ચારાઈ રહેલો છે ને, એમાં જે સારા છે તે જ રહેવાના છે, બાકીના બધા. સારું, ત્યારે મળીએ ત્યારે સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શંકા કુશંકા ન કરો. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. એ તમારા મગજમાં પણ બેસાડી દો. ડરો નહીં, સ્વસ્થ રહો. બરાબર. મોદી સાહેબને આ બધી ગેમ ને ભારતીય લશ્કર બધી રીતે સજ્જ છે. 3 ફ્રન્ટ પર લડવાની તૈયારી એ લોકોની 20-25 વર્ષથી છે. મોદી સાહેબ આવ્યા તે પછી એ 3 ફ્રન્ટ પર લડવાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. સમજ્યા ને? બાકી આ મોદી છે એમને કોઈ પગલું ભરે એવો નથી. બહુ માપીને ગણતરીવાર આ બધી ટીકરી છે ને. અત્યાર સુધીમાં સૌથી બેસ્ટ ટીમ ભારત દેશને મળી છે. બરાબર. લશ્કર પણ બહુ મજબૂત છે, સરકાર પણ બહુ મજબૂત છે, અને સિટીઝન તરીકે આપણે પણ મજબૂત જ છે. કોઈ પણ ભય કાઢી નાખો. અત્યારની પરિસ્થિતિમાં પણ હું તમને કહેવું છું, હું પોતે જ તમને ગેરંટી આપું છું કે ભારતીય લશ્કર એટલું સક્ષમ છે કે આજની તારીખે પણ બાંગ્લાદેશ, પાકિસ્તાન કે ચાઇના ત્રણેય બાજુથી હુમલો થાય તો ભારતની સરકાર, ભારતનું લશ્કર એ ત્રણેયને ચીરી કાઢશે. જેમ જરાસંઘને ચીરી કાઢ્યો છે, એટલું સક્ષમ આપણે ઓલરેડી થઈ ગયા છે. સો ડોન્ટ વરી. આપણા મિલિટરીનો એટલો પાવર છે, એની આભા છે. પેલા ઘણા લોકો ઓરાની વાત કરે ને, ઓરા છે. એની અંદર બહુ બધી દૈવિક શક્તિઓ પણ છે. બહુ એ બુદ્ધ વિષય છે. પરમાત્માનું પ્લાનિંગ તમારો મારો જન્મ થયો તે પહેલાંનું છે. એટલે બહુ અંદર આપણે સંશોધન કરવાની જરૂર નથી. બહુ ચિંતા કરવાની જરૂર નથી કે શું થવાનું છે. જે થવાનું છે તે પરમાત્મા આપણા સારા માટે જ થાય છે. ભારતની આ એક્શન વર્લ્ડ વોરમાં પણ કન્વર્ટ થઈ જાય તો પણ ટેન્શન નહીં લેતા. જે થવાનું છે આપણા સારા માટે થવાનું છે. ભારત જ જીતવાનું છે. વિશ્વ વિજેતા ભારત જ બનવાનું છે. ટ્રોફી આપણને જ મળવાની છે. 2030 પછી તો આખી દુનિયા ભારતમાં જેની પણ સરકારો છે એ જેમ કહે તેમ નાચવાની છે.
સમજી. કેટલાય દેશ તો એમ જ ભારતની સાથે જોઈન્ટ થઈ જવાના છે કે અમને પણ તમે ભારતનું એક રાજ્ય બનાવી દો, સ્વૈચ્છિક રીતે આવી જવાના. આપણું ધર્મ, આપણી નીતિ, આપણી દેવી શક્તિ, આપણી શું કહેવું કે આપણી ધન શક્તિ, આપણી અનાજની શક્તિ, ધન ધાન્યની બધી સમૃદ્ધિ, એમ આપણી જીવન પદ્ધતિ જોઈને, આપણી ક્ષમતા અને સામર્થ્ય જોઈને, આપણી પાસે રહેલી દેવી શક્તિ જોઈને કેટલાય નાના નાના દેશો છે, નેપાળ જેવા, એ બધા એમ જ ભારતની સાથે જોઈન્ટ થઈ જવાના છે અને અખંડ ભારત બનવાના છે. પણ મેં તમને ગઈકાલે પણ એક નાનો મેસેજ કર્યો કે અખંડ ભારત બનાવવા માટે આપણે એક જ કાર્ય કરવાનું છે. શું? અખંડ ભારત બનાવવા માટે અખંડ હિન્દુ બનો. મેં બંગાળી, મેં ગુજરાતી, મેં મરાઠી, એમાંથી બહાર આવી જાઓ. હમ સબ એક હે. અખંડ હિન્દુ બનો. બસ આપણે આટલું જ કરવાનું છે. અખંડ ભારત બનાવવા માટે આપણે અખંડ हिंदू बनवाना है. अखंड भारत बनाने के लिए हमें अखंड हिंदू बनना है. हमें गुजराती, बंगाली, मराठी, पंजाबी, ये दिल्ली वासी, ये यूपी वाले, इस तरह से बटना नहीं है. हमें एक होना है. एक रहो, नेक रहो. અખંડ હિન્દુ બનો. બસ આપણે આટલું જ કરવાનું. શ્રી ગુરુદેવ દત્ત. પરમાત્મા આપ સર્વેનું કલ્યાણ કરે. જે લોકો મારા નિત્ય વિડીયો સંવાદ ધ્યાનથી સાંભળે છે, જેને મારામાં અને શ્રી ગુરુદેવ દત્તમાં આટલી પણ શ્રદ્ધા છે, આટલી પણ, હું અહીં બેઠો બેઠો એમ કહું છું, પરમાત્માની સાક્ષીએ કહું છું, એ ગુરુદેવ દત્ત અવશ્ય તમારું કલ્યાણ કરશે. મળીએ ત્યાં. સંજય બોડીવાલાના સર્વે સખાઓને પ્રણામ.